શ્રીમદ ભાગવત 9મો સ્કંદ 13મો અધ્યાય. રાજા નિમિના વંશનું વર્ણન. શ્રી શુક ઉવાચ નિમિરિક્ષ્વા કુતનયો વષ્ટિમવૃતર્ત્વિજમ આરભ્ય સત્રમ સોપ્યાહ શક્રેણ પ્રાગૃતોસ્મિ ભોઃ. પરીક્ષિત, ઇક્ષ્વાકુના પુત્ર નિમિ હતા. એને યજ્ઞ આરંભીને મહર્ષિ વશિષ્ઠજીનું યજ્ઞના ઋત્વિજ આચાર્ય તરીકે વરણ કર્યું. વશિષ્ઠજીએ કીધું કે રાજન, ઇન્દ્રએ પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી વરુણ કર્યું છે, એટલે એનો યજ્ઞ પૂરો કરીને હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમે મારી રાહ જુઓ. નિમિ રાજા કઈ બોલતા નથી અને વશિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરવા માટે ચાલ્યા ગયા. નિમિ એવું વિચારે છે કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત નથી, અને એણે યજ્ઞનો આરંભ કર્યો. જ્યાં સુધી ગુરુ વશિષ્ઠ આવી ન જાય ત્યાં સુધી સમય માટે એને બીજા બ્રાહ્મણનું ઋત્વિજ તરીકે વરણ કરી લીધું. ગુરુ વશિષ્ઠજીને તો ઇન્દ્રનો યજ્ઞ પૂરો કરાવીને પાછા આવ્યા ત્યારે એને જોયું કે મારો શિષ્ય નિમિ અને મારી રાહ ન જોઈ, મારી વાત માની નહીં અને યજ્ઞ શરૂ કરી દીધો. ત્યારે એણે શ્રાપ આપ્યો. નિમિને પોતાના વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, એટલે એનું શરીર નષ્ટ થઈ જાય. નિમિની દૃષ્ટિએ વશિષ્ઠજીનો આ શ્રાપ હતો એ ધર્મને અનુકૂળ નહોતો પણ પ્રતિકૂળ હતો. એટલે નિમિએ પણ શ્રાપ આપી દીધો કે તમે લોભવશ અને પોતાના ધર્મનો આદર નથી કર્યો, એટલે તમારું શરીર પણ નષ્ટ થઈ જાય. બેએ સામસામા શ્રાપ આપી દીધા. આવું કહીને આત્મવિદ્યામાં નિપુણ નિમિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. આ બાજુ અમારા વૃદ્ધ પ્રપિતામહ વશિષ્ઠજીએ પણ પોતાના શરીરનો ત્યાગ કરીને મિત્રા વરુણને ત્યાં ઉર્વશીના ગર્ભથી જન્મ લીધો. રાજા નિમિના યજ્ઞમાં આવેલા શ્રેષ્ઠ મુનિઓએ રાજાના સુગંધિત શરીરને સુગંધિત પદાર્થમાં મૂકી દીધો. જ્યારે યજ્ઞ સત્રની સમાપ્તિ થઈ અને દેવતાઓ ત્યાં આવ્યા ત્યારે યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોએ દેવતાઓને પ્રાર્થના કરી. યજ્ઞ તો ચાલુ જ હતો. બે એકબીજાને શ્રાપને લીધે મૃત્યુ પામ્યા. બીજા બ્રાહ્મણો બધા હતા. યજ્ઞ પૂરો થયો ત્યારે દેવતાઓને કહે છે કે મહાનુભાવો, આપ લોકો સમર્થ છો. જો તમે પ્રસન્ન હો તો આ નિમિ રાજાનું શરીર છે એ જીવતું થઈ જાય. દેવતાઓ કે એવું થશે, તથાસ્તુ. એ સમયે નિમિએ કીધું કે મારે દેહનું બંધન ન જોઈ. આ દેહનું બંધન મારે નથી જોતું. રાગનો જીવતો દેહોયમ પ્રસન્ના પ્રભવો યદી તથેત્યુક્તે નિમિ પ્રાહ મા પુનમે દેહ બંધનમ. મા પુનમે દેહ બંધનમ. મારે દેહનું બંધન નથી જોતું. વિચારશીલ મનુષ્ય હોય ને એ પોતાની બુદ્ધિને ભગવાનમાં જોડી દે અને ભગવાનમાં જ જોડી દેવી જોઈએ અને એના આચરણમાં જ ધ્યાન પ્રવેશ, ચરણ કમળની ભક્તિ કરે. એક દિવસ તો આ શરીર છૂટી જ જવાનું છે, અવશ્ય છૂટી જશે. આવા ભયથી ભીત હોવા
હોવાને કારણે તેઓ આ શરીરનો સંયોગ ક્યારેય ઈચ્છતા જ નથી. શરીર છૂટી જવાનું છે એટલે તેઓ મુક્ત થવા જ ઈચ્છે છે. એટલે હું હવે દુઃખ કે શોકનું અને ભયનું મૂળ કારણ છે આ શરીર, અને શરીરને હું ધારણ કરવા ઈચ્છતો નથી. જેમ જળમાં રહેતી માછલી હોય એના માટે તો સર્વત્ર મૃત્યુ જ છે, એમ આ શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ જ છે. મૃત્યુ જ છે. નિમિરાજ આવી રીતે કહે છે. દેવતાઓએ કીધું કે મુનિઓ, રાજા નિમિ છે એ શરીર વિના પ્રાણીઓના નેત્રમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે. દરેક પ્રાણીઓના નેત્રમાં તેઓ ત્યાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહીએ. એટલે આપણી આંખના પોપચા હોય ને એ ઉઘડે ને બંધ થાય છે, એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. આપણી આંખના પોપચામાં નિમિ રાજા રહે છે, મારે શરીર નથી જોતું. ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કર્યો કે રાજા તો નથી અને રિયા નહીં, એટલે લોકોમાં તો અરાજકતા ફેલાઈ જશે. એટલે બધાએ નિમિના શરીરનું મંથન કર્યું. મંથનમાંથી એક કુમાર ઉત્પન્ન થયો. જન્મ લેવાના કારણે એનું નામ પડ્યું જનક. વિદેહથી ઉત્પન્ન થવાના કારણે એનું નામ વૈદેહ, અને મંથન કરવાના કારણે ઉત્પન્ન થયું એટલે બાળકનું નામ મિથિલ પડ્યું. મિથિલેશ, એને મિથિલાપુરી વસાવી. વૈદેહી કહેવાણા, મિથિલેશ કહેવાણા અને જનક એવા બધા નામ પડ્યા. જનકનો પુત્ર ઉદાવસુ અને તેનો નંદીવર્ધન, નંદીવર્ધનનો સુકેતુ અને તેનો દેવરાત, તેનો બૃહદસ્થ, બૃહદત્થનો મહાવીર્ય, મહાવીર્યનો સુધૃતિ, સુધૃતિનો ધૃષ્ટકેતુ, ધૃષ્ટકેતુનો અયશ્ચ, એનો મરુ નામનો પુત્ર થયો. મરુનો પ્રતિપક, પ્રતિપકનો કૃતિરથ, કૃતિરથથી દેવમીઢ, તેનાથી વિશ્રુત, તેનાથી મહાધૃતિનો જન્મ થયો. મહાધૃતિનો કૃતિરાત, કૃતિરાતનો મહારોમા, મહારોમાનો સ્વર્ણરોમા અને સ્વર્ણરોમાનો પુત્ર રશ્વરોમા. આ રશ્વરોમાનો પુત્ર મહારાજ શિરધ્વજ હતા. તેઓ જ્યારે યજ્ઞ માટે પૃથ્વીને ખેડતા હતા ત્યારે એના શિર એટલે કે હોડ, એના અગ્રભાગથી સીતાજી ઉત્પન્ન થયા હતા. રશ્વરોમા નો પુત્ર શિરધ્વજ, એને પૃથ્વી ખેડી ત્યારે હોડથી સીતાજી ઉત્પન્ન થયા. આને કારણે એનું નામ શિરધ્વજ પડ્યું. શિરધ્વજનો કુશધ્વજ અને કુશધ્વજનો ધર્મધ્વજ, અને ધર્મધ્વજના બે પુત્ર થયા, કૃતધ્વજ અને મિતધ્વજ. કૃષોધ્વજના કેશીધ્વજ અને મિતધ્વજના ખાંડિક્ય. કેશીધ્વજ આત્મવિદ્યામાં બહુ જ પ્રવીણ હતા. ખાંડિક્ય કર્મકાંડના મર્મગ્ન હતા. તેઓ કેશીધ્વજથી ભયભીત થઈને ભાગી ગયા. કેશીધ્વજનો પુત્ર ભાનુમાન અને ભાનુમાનનો પુત્ર સતધૂમ્ન, સતધૂમ્નથી સૂચિ અને સૂચિથી સનદ્વાજ, સનદ્વાજથી ઉર્ધ્વકેતુ, ઉર્ધ્વકેતુથી અજ, અજથી પુરુજિત, પુરુજિતથી અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિથી શ્રતાયુ, શ્રતાયુથી સુપાર્શ્ચક, સુપાર્શ્ચકથી ચિત્રરથ અને ચિત્રરથથી મિથિલાપતિ ક્ષેમધીનો જન્મ થયો. ક્ષેમધીથી સમરથ, સમરથથી સત્યરથ, તેનાથી ઉપગુરુ
તેનાથી ઉપગુપ્ત નામના પુત્ર થયા. આ ઉપગુપ્ત અગ્નિનો અંશ હતો. ઉપગુપ્તનો વસ્તનંત અને વસ્તનંતનો યુયુધ, યુયુધનો સુભાષણ, સુભાષણનો શ્રુત, શ્રુતનો જય, જયનો વિજય અને વિજયનો ઋત નામનો પુત્ર થયો. ઋતનો સુનક, સુનકનો વિતહવ્ય અને વિતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્ચ અને બહુલાશ્ચનો કૃતિ અને કૃતિનો પુત્ર થયો મહાવશી. આ મિથિલના વંશમાં ઉત્પન્ન થયેલા બધાય રાજાઓ મૈથિલ કહેવાણા અને આ બધાય આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાંય સુખ દુઃખ વગેરે દ્વંદ્વથી મુક્ત હતા. કેમ ન હોય? યાજ્ઞવલ્ક જેવા મોટા મોટા યોગેશ્વરોની એના ઉપર કૃપા હતી, મહાન કૃપા હતી. જનકપુરીમાં જેટલા લોકો હતા ને એને કોઈ જાતની આસક્તિ નહોતી. ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાંય એને કોઈ સુખ દુઃખ લાગુ ન પડતા, અસર જ ન થાય, દ્વંદ્વથી મુક્ત હતા. એતે વૈ મૈથિલા રાજન નાત્મવિદ્યા વિશારદાઃ યોગેશ્વર પ્રસાદેન દ્વંદ્વૈર્મુક્તા ગૃહેષ્વપી. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां नवमस्कन्धे निमिवंशानुवर्णनं नाम त्रयोदशो अध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ओम नमो भगवते वासुदेवाय.